સોમવારનું રાશિફળ. મિથુન જાતકોને આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં લાભ થશે. કન્યા જાતકોએ વાહન ચલાવવામાં સાવચેતી રાખવી. 22 જુલાઈ સોમવારના ગ્રહો અને નક્ષત્રો પ્રીતિ અને સિદ્ધિ યોગ બનાવી રહ્યા છે, જેના કારણે મેષ અને તુલા રાશિના લોકોને પ્રોપર્ટીના મામલામાં ફાયદો થશે. મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. કર્ક રાશિના લોકો માટે મિલકત અથવા વાહન ખરીદવાની તકો છે. સિંહ રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન આપનારી સત્તાવાર યાત્રા થઈ શકે છે. વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકો માટે પ્રમોશન અને ટ્રાન્સફરની શક્યતાઓ છે. ધન રાશિના લોકોને નક્ષત્રોનો સહયોગ મળશે. આ સિવાય અન્ય રાશિઓ પર નક્ષત્રોની સામાન્ય અસર જોવા મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકો માટે પ્રમોશન અને ટ્રાન્સફરની શક્યતાઓ છે. ધન રાશિના લોકોને નક્ષત્રોનો સહયોગ મળશે. આ સિવાય અન્ય રાશિઓ પર નક્ષત્રોની સામાન્ય અસર જોવા મળશે. ગુજરાતી પંચાંગ અનુસાર 22 જુલાઈ સોમવારે વિક્રમ સંવત 2080 ના અષાઢ માસના વદ પક્ષની એકમ તિથિ છે. આ દિવસે ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ સાંજે 5:35 થી 19:18 સુધી રહેશે. હવે આપણે જોઈએ તમામ 12 રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે. મેષ રાશિ લોકો માટે આજનો દિવસ કેવો રહેશે. પોઝિટિવ પ્રોપર્ટી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામ આજે પૂરા થઈ શકે છે. વ્યસ્ત હોવા છતાં તમારા માટે થોડો સમય કાઢો. તેનાથી તમે માનસિક શાંતિ અનુભવશો. નજીકના સંબંધીઓ સાથે સમાધાન થશે અને ભેટની આપલે પણ થશે. નેગેટિવ તમારા માતા પિતાનું સન્માન જાળવો. તેમના માર્ગદર્શન અને સલાહને અનુસરો. જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારી સમસ્યા દૂર થઈ શકે છે. બાળકો સાથે પણ થોડો સમય પસાર કરવો જરૂરી છે. વ્યવસાયની કાર્યપદ્ધતિમાં સમય પ્રમાણે ફેરફાર કરવાની જરૂર છે. કાર્યસ્થળ પર કોઈ પ્રકારની ચોરી થવાની સંભાવના છે. પ્રોપર્ટી ક્ષેત્રે કામ કરતા લોકોને લાભ મળશે. સત્તાવાર પ્રવાસની વિચારણા થઈ શકે છે. તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો. વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે. ધીરજ જાળવી રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેવા માટે ધ્યાન કરો. તેનાથી તણાવ અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓમાંથી રાહત મળશે. લકી કલર વાદળી. લકી નંબર 2. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે. પોઝિટિવ પૈસા ક્યાંક અટવાયેલા છે તો આજે તમે પ્રયત્નો કરશો તો તે પરત મળી શકે છે. કૌટુંબિક અને ધંધાકીય પ્રવૃત્તિઓ સુચારુ રીતે ચાલુ રહેશે. અને તમે આરામ કરી શકશો અને અંગત કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કેટલીક નવી યોજનાઓ બનશે, જે ભવિષ્યમાં હકારાત્મક રહેશે. નેગેટિવ કોઈપણ પ્રકારનું જોખમ લેતી વખતે અથવા વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. કારણ કે આ સમયે સંજોગો થોડાક પ્રતિકૂળ બની રહ્યા છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. કોઈની સાથે બિનજરૂરી વાદવિવાદમાં ન પડવું. વ્યવસાય ખાદ્ય પદાર્થો સંબંધિત વ્યવસાયમાં આજે ઉત્તમ નફો થશે. કોઈ નવા કામની શરૂઆત કરવાની પણ યોજના બનશે. પરંતુ સિસ્ટમની જાળવણીમાં વધારાનો ખર્ચ થશે. સહકર્મીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવો. પરિવારના સભ્યો અને જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે. સ્વાસ્થ્ય પેટ ખરાબ થવાને કારણે ભૂખ ન લાગવી અને અપચો જેવી સમસ્યાઓ થશે. સંતુલિત દિનચર્યા જાળવવી જરૂરી છે. લકી કલર લાલ. લકી નંબર 5. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે. પોઝિટિવ નાણાકીય સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે. અમુક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ બનાવવામાં આવશે. નેગેટિવ સમયની કિંમત ઓળખો. આળસને તમારા પર હાવી થવા ન દો. કોઈ મિત્ર સ્વાર્થને લીધે તમારી સાથે તમારા સંબંધને બગાડી શકે છે, તેથી કોઈના પર વધારે વિશ્વાસ ન કરો. વ્યવસાય આયાત નિકાસ સંબંધિત કાર્યોમાં લાભ થશે. તમારી ઉત્તમ કામગીરીને કારણે તમને યોગ્ય ઓર્ડર પણ મળશે. નોકરીમાં આ સમયે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. વૈવાહિક સંબંધોમાં પ્રેમ મધુર રહેશે. પરિવાર સાથે થોડો આનંદમય સમય પસાર કરવાથી સંબંધો વધુ મજબૂત બનશે.
સ્વાસ્થ્ય વર્તમાન નકારાત્મક વાતાવરણને કારણે સાવધાન રહેવું યોગ્ય રહેશે. લકી કલર લાલ. લકી નંબર 9. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ આજે દિનચર્યામાં થોડો ફેરફાર થશે. જો કોઈ મિલકત અથવા વાહન ખરીદવાની યોજના છે, તો આજે તેને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. તમે તમારા વ્યક્તિત્વ અને વર્તનને સુધારવા માટે કેટલાક ખાસ નિયમો પણ બનાવશો. વિદેશ જવાની કોઈ પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે. નેગેટિવ બિનજરૂરી મોજ મસ્તીના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. કોઈપણ મૂંઝવણના કિસ્સામાં કોઈપણ નિર્ણય લેતી વખતે ચોક્કસપણે પરિવારના સભ્યોની સલાહ લો અને સ્વભાવમાં શાંતિ જાળવી રાખો. તમારી ક્ષમતા અનુસાર જ કોઈને વચન આપો. વ્યવસાય આજે દિવસભર વેપારમાં થકવી નાખનારી વ્યસ્તતા રહેશે. પરંતુ તમને ઇચ્છિત પરિણામ પણ મળશે. પ્રોપર્ટી અથવા રિયલ એસ્ટેટથી સંબંધિત લોકોને આજે લાભદાયક સોદો મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધોમાં કડવાશ ન આવવા દો. લવ મિત્રો સાથે મુલાકાત થશે અને મીઠી યાદો તાજી થશે. ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રહેશે. સ્વાસ્થ્ય કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે. સ્વસ્થ રહેવા માટે સંતુલિત દિનચર્યા જાળવો અને તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો. લકી કલર ગુલાબી. લકી નંબર 1. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ સમય સારો છે. માત્ર અત્યંત સખત મહેનત અને એકાગ્રતાની જરૂર છે. તમે તમારી ક્ષમતાના આધારે તમારા પ્રયત્નો અને કાર્યોને પૂર્ણ કરવામાં સફળ રહેશો. કેટલાક શુભ કાર્ય સાથે જોડાયેલી યોજનાઓ પણ બનશે. નેગેટિવ ભાવુક હોવાને કારણે તમારી કેટલીક યોજનાઓ ખોટી સાબિત થઈ શકે છે. તેથી કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા પુનર્વિચાર કરવો વધુ સારું રહેશે. વિચાર્યા વગર બીજા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. વ્યવસાય વેપારના મામલામાં થોડી મધ્યમ સ્થિતિઓ બની શકે છે. પરંતુ તમારી મહેનત ટૂંક સમયમાં તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓને મજબૂત બનાવશે. નોકરિયાત લોકો માટે કોઈ સત્તાવાર યાત્રા થઈ શકે છે જે થોડી પ્રગતિ લાવશે. લવ વૈવાહિક સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારી માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવવા માટે તમારી દિનચર્યામાં કસરત, યોગ વગેરેનો સમાવેશ કરો. લકી કલર પીળો. લકી નંબર 6. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય તમારી રુચિની પ્રવૃત્તિઓ માટે કાઢો, તેનાથી માનસિક શાંતિ મળશે. ફોન કોલ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને તેમની શિક્ષણ અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાથી રાહત મળશે. નેગેટિવ તમારા પર કામનો વધારાનો બોજ ન લો અને ઝડપથી સફળતા મેળવવાની ઈચ્છામાં કોઈ ખોટો રસ્તો ન અપનાવો અને તમારા કાર્યોને પૂરા કરવામાં ધીરજ રાખો. ઘરમાં કોઈ નાની સમસ્યા મોટી સમસ્યા બની શકે છે. વ્યવસાય વર્તમાન વ્યવસાયમાં જો કોઈ નવું કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, તો તેના વિશે ફરી એકવાર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. માર્કેટિંગના કામથી સંબંધિત કેટલાક તણાવ પેદા થઈ શકે છે. આજે વ્યવસાય સંબંધિત કોઈ યાત્રા ન કરવી. લવ તમારા જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય વાહન સાવધાનીથી ચલાવો અને કોઈપણ પ્રકારનું જોખમ ન લો. લકી કલર લીલો. લકી નંબર 2. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ જો પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતું કોઈ કામ ચાલી રહ્યું હોય તો વ્યાજબી લાભ થવાની સંભાવના છે. અધ્યાત્મ અને જ્યોતિષ જેવા વિષયો જાણવા તરફ તમારો ઝુકાવ વધશે અને તમને સારી માહિતી પણ મળશે. તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસો પણ કરશો. નેગેટિવ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે અને મનમાં અશુભ વિચારો આવશે. તમારી માનસિક સ્થિતિ પર નિયંત્રણ રાખો. કેટલાક ખર્ચાઓ ઊભા થશે જેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ રહેશે. વિવાદાસ્પદ બાબતોથી દૂર રહો. વ્યવસાય આજે મોટાભાગનો સમય માર્કેટિંગ અને બહારની પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં પસાર થશે. પરંતુ આર્થિક રીતે પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. સરકારી નોકરી કરતા લોકો કોઈ પ્રકારની સમસ્યામાં ફસાઈ શકે છે. તેથી સાવચેત રહો. લવ પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યામાંથી તમને રાહત મળશે. લકી કલર લાલ. લકી નંબર 9. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ સંતાન તરફથી ચાલી રહેલી કોઈપણ ચિંતા દૂર થશે અને તમે તણાવમુક્ત રહેશો અને તમારી ક્ષમતા મુજબ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો, જે તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. પરિવારના સંબંધમાં કેટલીક વિશેષ યોજનાઓ પણ બનાવવામાં આવશે. નેગેટિવ ધ્યાન રાખો કે બેદરકારી અને આળસના કારણે કામમાં વિલંબ થઈ શકે છે. સમય પ્રમાણે તમારા સ્વભાવમાં બદલાવ લાવવો જરૂરી છે. સંબંધોમાં મધુરતા જાળવવા માટે ધીરજ અને સમર્પણ હોવું જરૂરી છે. વ્યવસાય તમારા અથાગ પ્રયત્નોથી વ્યવસાયમાં નોંધપાત્ર સુધારો થશે અને નવા કાર્યને લગતી કોઈપણ યોજનાને અમલમાં મૂકવા માટે પણ સમય અનુકૂળ છે. નોકરી કરતા લોકો માટે સ્થાન બદલવાની સંભાવના છે. આ સાથે પ્રગતિ પણ શક્ય છે. લવ પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી ઘરમાં ખુશનુમા વાતાવરણ જાળવશે. સ્વાસ્થ્ય કબજિયાત અને ગેસની સમસ્યા તમને પરેશાન કરશે. આયુર્વેદિક ઘરેલું ઉપચાર યોગ્ય રહેશે. લકી કલર આસમાની. લકી નંબર 4. ધન રાશિ. પોઝિટિવ ગ્રહોની સ્થિતિ સકારાત્મક રહેશે. માત્ર યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકવાની જરૂર છે. પારિવારિક નિર્ણયો સકારાત્મક રહેશે. ઉધાર લીધેલા પૈસા વસૂલવાના પ્રયાસો સફળ થશે. નેગેટિવ ગુસ્સામાં સંજોગો પ્રતિકૂળ બની શકે છે, તેથી ધીરજ અને શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. નકારાત્મક વલણો તરફ તમારું ધ્યાન કેન્દ્રિત ન કરો. આ માટે તમારો સમય માહિતીપ્રદ અને સારું સાહિત્ય વાંચવામાં પસાર કરો. વ્યવસાય, માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત બિઝનેસમાં કેટલીક નવી સિદ્ધિઓ મળશે. કોઈ પ્રોજેક્ટ પર પૈસા ખર્ચ થશે, પરંતુ તેના પરિણામો પણ સારા આવશે. સરકારમાં ફરજ બજાવતા લોકોને કેટલીક સત્તાવાર મુસાફરી માટેના ઓર્ડર પણ મળી શકે છે. લવ ઘરમાં નાની નાની બાબતો પરસ્પર સંવાદિતાથી ઉકેલવાથી સારી વ્યવસ્થા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય તમારા દૈનિક આહારને સંતુલિત રાખો. આ આદત તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે. લકી કલર લાલ. લકી નંબર 3. મકર રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ તમે તમારી બુદ્ધિમત્તાથી કોઈપણ કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવશો, તમારે તેને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની જરૂર છે. સંતાનની ચાલી રહેલી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળતા મનમાં શાંતિ રહેશે. ઘરના વડીલોનું સન્માન જાળવી રાખો. નેગેટિવ નજીકના સંબંધી અથવા મિત્રને કારણે તમારે થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અફવાઓ પર ધ્યાન ન આપો. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો જ જરૂરી છે. યુવાનોને તેમની કોઈપણ યોજના સાકાર કરવામાં મુશ્કેલી પડશે. વ્યવસાય, માર્કેટિંગ સંબંધિત કામમાં મહત્તમ સમય પસાર કરો. કેટલાક નવા કરારો પ્રાપ્ત થશે. સહકર્મી સાથે જૂના વિવાદને ઉકેલવા માટે આ સારો સમય છે. લવ મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે મુલાકાત દરેક માટે ખુશીઓ લાવશે. અને પરસ્પર સંબંધો પણ ગાઢ બનશે. લગ્નેતર પ્રેમ સંબંધોથી અંતર રાખો. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનને કારણે બિલકુલ બેદરકાર ન રહો. તમારી દિનચર્યાને સંપૂર્ણપણે વ્યવસ્થિત રાખવી મહત્વપૂર્ણ છે. લકી કલર સફેદ. લકી નંબર 2. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે પરસ્પર વિચારોની આપ-લેથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ ખાસ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. યુવાનોને તેમની સમસ્યાઓનો ઉકેલ કોઈ વરિષ્ઠ વ્યક્તિના સાનિધ્યમાં મળશે. નેગેટિવ સંતાનોને લઈને થોડી ચિંતાઓ રહેશે, પરંતુ ટેન્શન લેવાને બદલે શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવો વધુ સારું રહેશે. વગર વિચારે કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બિનજરૂરી કામો પર વધુ ખર્ચ થશે. વ્યવસાય કાર્યસ્થળમાં કોઈપણ નિર્ણય જાતે લેવાનો પ્રયાસ કરો, કારણ કે કર્મચારીની બેદરકારીને કારણે મોટું નુકસાન થવાની સંભાવના છે. તમારી દેખરેખ હેઠળ ઓર્ડર તૈયાર કરો. નોકરી કરતા લોકોને ઓફિસના અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે. લવ પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં પણ વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય આર્થિક સ્થિતિને લઈને તણાવ રહેશે, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. થોડો સમય ધ્યાનમાં પણ વિતાવો. લકી કલર લાલ. લકી નંબર 3.
મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોઝિટિવ સંતાનની કોઈ સિદ્ધિને લઈને ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઈ પણ પારિવારિક સમસ્યાના ઉકેલ સાથે ઘરનું વાતાવરણ હળવા અને શાંતિપૂર્ણ રહેશે. પરિવાર સાથે મનોરંજન સંબંધિત કાર્યક્રમ બની શકે છે. નેગેટિવ પાડોશી સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. આજે ઘણી બાબતોમાં ધીરજ અને દ્રઢતા રાખવી જરૂરી છે. વાતચીત દરમિયાન યોગ્ય શબ્દોનો જ ઉપયોગ કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે ગુસ્સા અને ઉતાવળના કારણે કેટલાક કામ બગડી શકે છે. વ્યવસાય વેપારમાં ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. કામકાજની વ્યવસ્થામાં સમય પ્રમાણે ફેરફાર કરવો જરૂરી છે. જાહેરાત પર ધ્યાન કેન્દ્રિત કરો અને જનસંપર્ક અને સંપર્ક સ્ત્રોતોને મજબૂત કરો. સરકારી નોકરીમાં તમારી કાર્યશૈલી પ્રશંસનીય રહેશે. પારિવારિક કોઈપણ સમસ્યાને ઠંડા દિમાગ અને સમજી વિચારીને ઉકેલો. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય આ સમયે પીઠનો દુખાવો અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લકી કલર બદામી. લકી નંબર 4. તો મિત્રો આ હતું આજનું 12 રાશિનું રાશિફળ. દરરોજ રાશિફળ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે.